વિડિયો નથી ઉતારવા દે આ આમचा नवरा હું इतकी बायको आय હેલો ફ્રેન્ડ, કેમ છો? તો આજે મારો ફર્સ્ટ વ્લોગ છે. તો બધાને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. મારે બહુ ટાઈમ પહેલાં બ્લોગ ચાલુ કરવો હતો, પણ મેં એવું વિચાર્યું હતું જ્યારે ઉજ્જૈન જાય ને ત્યારથી સ્ટાર્ટિંગ કરી. અને આજે ફાઇનલી મારું ઉજ્જૈન જવાનું ફિક્સ થઈ ગયું છે. રાતના વાગ્યા 11 અને પ્લાન એટલો અચાનકથી થયો છે. તો અમે પેકિંગ થઈ ગયું છે ને અમે લોકો અત્યારે નીકળી છે. આગળનો બ્લોગ તમને હું બતાવીશ, પણ પ્લીઝ મારો ફર્સ્ટ વ્લોગ છે તો તમે લોકો બધા મને પહેલાં સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો એન્ડ લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. ઓકે, તો ફ્રેન્ડ અમે લોકો નીકળી ગયા છે. અત્યારે અમે હમણાં મારા હસબન્ડના ફ્રેન્ડના ઘરે જઈ. અમારી ગાડી ત્યાં મૂકી દેવાની છે અને ત્યાંથી એમની ઇકો લઈને અમારે જવાનું છે. રીઝન કે એમના નાના નાના છોકરા છે, એટલે I-20માં એ લોકો એવું કહે છે કે બધા કમ્ફર્ટેબલ ના રહે, એટલા માટે. તો હવે હમણાં પહોંચી અને તમને ત્યાંનું બતાવશું. ફાઇનલી અમે મારા હસબન્ડના ફ્રેન્ડના ઘરે પહોંચી ગયા છે. ગાડી અમે પાર્ક મૂકી દીધી અને ઇકોમાં જવાનું છે. આ એમની છોકરી છે. આમ જો એ ગાડલું લઈને આવી, મતલબ એટલા માટે જ ઇકો લઈને જાય કે પાછળ છોકરા કમ્ફર્ટેબલ રહે, પ્લસ કે સામાન પણ જે એમને તેમનો સામાન એ ગોઠવી દીધો હે ને. આ બે એની છોકરી છે, આ અને આ તો જો કે કાંઈ બોલે જ નહીં, હે શું કે. અને આ મારા હસબન્ડ માવા ખાવામાંથી જ ઊંચા ન આવે. મારે ઝઘડો જ્યારે પણ થાય છે ને અમારે બે માણસને ટ્રાવેલિંગમાં, એ માવાના લીધે. આ જો એમના ફ્રેન્ડની વાઈફ આમ જોઈ, એ એમ કહે છે કે તમારી ગાડીમાં અમને ઉલટી થાય છે એમ. આ એસી ફૂલ રાખે છે ને એટલે એને ઇકોમાં જવું છે એમ. ગમે એમ પણ અમારી ગાડીને ઇકો એમ, એનું કહેવાનો મતલબ એ છે. એટલે અમે એની સોસાયટીમાં અમારી ગાડી જો મૂકી દીધી છે અને હવે એમની ગાડીમાં આપણે જશું. ક્યાં તમારા હસબન્ડ? તો ગાઈસ ફાઇનલી અમે લોકો નીકળી ગયા છે, પણ હવે મોર્નિંગમાં સીધા તમને દર્શન કરાવશું મહાકાલના. મહાકાલ જ છે ને, કેમ કે હજી હું પહેલી વાર જાઉં છું એટલે અમુક વસ્તુ બોલવામાં ધ્યાન રાખવું પડે. ખબર છે ને, ઓલું દ્વારકા વાળો એક વિડીયો આવ્યો હતો એટલે. ચાલુ ગાડીમાં મહેંદી મૂકું, બોલો કેટલો હરખ છે મને. મારા જે ઓરખુડું કોઈ છે તો તમને તો જ બોલાવ ઘર હાલે ને. અમાર ભેગા વડીલ એક તો જોઈ જા વડી છે કરે છે ને સબ. આ મને છે ને રસ્તા આખામાં ટોકશે પણ મને મજા આવે. તોય એને જેમ ગુસ્સો આવે ને મને બહુ મજા આવે. અત્યારે અમે ગોધરા પહોંચી ગયા. 3 વાગ્યા જેવું થઈ ગયું છે. કેટલી જગ્યાએ નાસ્તો જોઈએ, ક્યાંય નાસ્તો નથી મળતો. તો આ પડીકા ખાવા પડે છે. એના કરતા આપણે સૌરાષ્ટ્ર બાજુ સારું. ગાંઠિયા, થેપલા, ભજીયા ગમે એ મળે કરવાય તો કાંઈ નથી, ખાલી પડીકા. મોર્નિંગ ઉજ્જૈનના ગામડામાં અમે પહોંચી ગયા. જો મસ્ત ગરમા ગરમ પૌવા બટેકા બને છે. અને આ બેનને અમારે બહુ ભૂખ લાગી હતી એટલે એના માટે થઈને અમારે ગાડી રાખવી પડી. જો કેવા છે ટેસ્ટમાં? હે ટેસ્ટમાં કેવા છે? મસ્ત. હવે ઉજ્જૈનમાં પહોંચી ગયા. અમે ગોતી છે અત્યારે હોટલ. જો સારી હોટલ મળી જાય એટલે પહેલાં તો અમારે ફ્રેશ થવું છે. ફ્રેશ થઈને પછી અમે લોકો જવાના છે મંદિર. અને ભૂખ પણ બહુ લાગી છે, પણ પહેલાં કંઈક સારી હોટલ મળે ને તો પહેલાં તો અમે ફ્રેશ થઈ જઈએ. ઉજ્જૈનમાં એ રૂમ રાખો, આપણને ખબર નથી ક્યાં કેવો રૂમ હોય, પણ સારો મળી ગયો. હવે અહીં આપણે ગાડી પાર્ક કરી દેવાની, કેમ કે અહીંથી છે ને આ લોકો રિક્ષામાં લઈ જાય છે. અહીંથી ગાડી કે ત્યાં મંદિર સુધી જતી નથી આજુબાજુમાં, એટલે આપણે રિક્ષામાં કમ્પલસરી રિક્ષામાં જ બેસવું પડે. હવે મંદિર ફાઇનલી નીકળ્યા, પણ પહેલાં અમે જમવા જશું. કેમ કે આપણે 4 વ્હીલ લઈને આવીને તોય આ લોકોની રિક્ષામાં તો આપણે બેસવું જ પડે. આપણને ખબર ન હોય કઈ જગ્યાએ ક્યાં આવીને. તો હવે રિક્ષાવાળા ભાઈ આપણે લઈ જાય છે મંદિર. પણ એ પહેલાં જો એનો વ્યૂ કેટલો મસ્ત છે. સામે દેખાય છે ને મહાકાળનું મંદિર છે. તો આપણે ફરીને જવાનું છે. એ આ લોકોને વધારે આઈડિયો હોય. આપણે તો ફર્સ્ટ ટાઈમ ગયા હોય એટલે આપણને ખબર જ ના હોય. જો કે જાતા હોય ને ખબર હોય,
પણ રિયલમાં વ્યૂ બહુ જોરદાર છે. મને તો બહુ એટલે બહુ ગમ્યું. મસ્ત મંદિર દેખાય છે અહીંથી. શું તો ફાઇનલી અમે છે ને હવે જમવા બેસી ગયા છે. ભૂખ બહુ લાગી, પછી મહાદેવના દર્શન કરવા જશું. પેલા તો પેટ પૂજા કરી લઈ, પછી ભગવાન. તો જો બધાને બહુ ભૂખ લાગી ને એટલે પેલા તો અમે જમવા બેસી. હવે રેવા દે, તમને જ વધારે લાગી હતી. આ ભાઈ તો ફેંકવું જ છે પાછા. અને આને તમને લાગી હતી? બધાને ભૂખ લાગી હતી. આ વિડીયો નથી ઉતારવા દેતા, પણ ફાઇનલી અમે છે ને ઉજ્જૈન પહોંચી ગયા છે. તમે લોકો દર્શન કરી લો, પણ આ વિડીયો નથી ઉતારવા દેતા. તો બી ભગવાને મારી સાંભળીને થોડોક ઉતરી ગયો છે. હાય ફ્રેન્ડ, હવે અમે લોકો નીકળી ગયા છે. ઉજ્જૈન દર્શન થઈ ગયા મહાકાલેશ્વરના. હવે અમે જઈ કાળ ભૈરવના દર્શન કરવા. તો થોડીક વારમાં અમે અહીંયા પહોંચી જશું, કેમ કે રસ્તો બહુ ખરાબ છે. અત્યારે કામ બધે ચાલુ છે, એટલે કોઈ આવતા હોય ને જેને ન ખબર હોય ને તો ન જ આવતા. બહુ એટલે બહુ રસ્તા ખરાબ છે. હવે અમે 10 થી 15 મિનિટમાં પહોંચી અને તમને ત્યાંના દર્શન કરાવશું. ત્યાં સુધી મારા વ્લોગમાં બના રહેજો. ભૈરવના મંદિરે પહોંચી તો ગયા, પણ અહીંયા છે ને દર્શન થાય એવું નથી. એટલી ટ્રાફિક છે ને. અમે 3 કલાકથી અંદર છે, હજી 3 કલાક જેવું થાય છે. એટલે અમે વચ્ચેથી નીકળી ગયા. એટલું ગભરામણ જેવું થાય છે. ટ્રાફિક તમે જોઈ શકો છો. બહુ એટલે બહુ અતિશય ટ્રાફિક છે. જો અંદર બી જોઈ શકો તમે. અમુક લોકોને છે ને એટેક આવ્યા અમારી નજરની સામે, કે ઉંમરવાળા હતા ને એ લોકોને એટેક આવી ગયું ને એવું બધું થયું ને એ લોકો છે ને निकल गया हो गया. ये पुलिस वाला भैया है ना, वो मुझे निकाल रहे हैं. हाँ बाय बाय. હવે અમારે ઓમકાલેશ્વર જવાનું છે, પણ અત્યારે ઇન્દોરમાં નાઇટ થઈ ગઈ છે, લેટ થઈ ગયું. તો ઇન્દોરમાં અમે રેસ્ટોરન્ટ રાખી છે. રેસ્ટોરન્ટનું નામ છે HR રેસ્ટોરન્ટ. તો અત્યારે ત્યાં અમે રૂમ રાખી છે. તો હમણાં રૂમે જઈને તમને બતાવશું મસ્ત. અત્યારે આજે અમે અહીં રેસ્ટ કરી લેશું રાતનું, અને પછી મોર્નિંગમાં મસ્ત રેડી થઈ નાસ્તો બાસ્તો કરી અને પછી અમે ઓમકાલેશ્વર જશું. તો ત્યાંના પણ હું તમને દર્શન કરાવીશ. અને તમે મારા વ્લોગમાં પ્લીઝ બના રહેજો. પ્લસ તમે નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને તમારે બધા મને પ્લીઝ થોડો સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ. અમે રૂમે હવે જઈએ છીએ. હોટલની અંદર એન્ટર થઈ ગયા છે. રૂમે જઈએ છીએ. બહુ એટલે બહુ થાકી ગયા છે. મોઢા જોઈ દેખાય છે ને થાકી ગયા. પણ આ રૂમ બહુ મસ્ત છે, મતલબ હોટલ સરસ છે. રૂમમાં હવે જઈએ પછી ખબર પડે રૂમ કેવી છે. આ હોટલ એકદમ ન્યૂ છે, હમણાં બની છે. ઓપનિંગ જ જો કે હમણાં રૂમ સાથી આ કેવી ધોળભાઈ કેટલો મસ્ત રૂમ છે. જો ઇન્દોરમાં જમવા બેસી ગયા છે. બહુ મસ્ત જમવાનું છે. હોટલ પણ બહુ મસ્ત છે. અને લેટ થઈ ગયું છે થોડુંક જમવાનું, પણ અહીંયા અમને જે બી હોટલે જમવાનું બહુ મસ્ત છે. પણ આ રેસ્ટોરન્ટ પણ બહુ મસ્ત છે. એટલે તમે ઇન્દોર આવો ને તો આ હોટલે આવજો. જો હોટલ ઊભા થઈને એકવાર આમ કર્યો તો મારે છત્રી વાળું છે. ઊભા થઈને એકવાર લીધો તો મને આ સબ્જી બહુ ગમી, મસ્ત સબ્જી. Yeah.